હેલો સ્ટુડન્ટ, ટ્રીક નંબર 11 જોઈએ. વિદ્યુત ડાયપોલની જ છે, બીજી એક ટ્રીક આપણને આપી છે. ડાયપોલને ફેરવવાનું કાર્ય આપણે કરવું હોય તો અમુક એંગલ પર આપણે એને ફેરવવું હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા ડાયપોલને સ્થિર સ્થિતિ એટલે કે 0 ડિગ્રીમાંથી 180 ડિગ્રીમાં કરાવવા માટે કરવું પડતું કાર્ય એ તમને ડાયરેક્ટ આપી દીધું. શું થાય? W બરાબર 2P અને E. P એટલે ડાયપોલ મોમેન્ટ અને E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર. તો એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E તેની સ્થિર સંતુલન સ્થિતિ 0 ડિગ્રી પર મૂકેલું છે. એટલે આપણને શું આપ્યું છે? વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એમાં θ બરાબર 0 એંગલે આ રીતે આપણે ડાયપોલને મૂકેલો છે, સ્થિર સ્થિતિમાં છે, ગોઠવેલો છે. આ ડાયપોલને અસ્થિર સંતુલન સ્થિતિ એટલે કે હવે મારે 0 માંથી 180 ડિગ્રીમાં ફેરવી દેવું છે. એટલે આ રીતે, આમ નહીં. હવે ક્યાં હશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. તો 180 માટે કેટલું થશે? કરવું પડતું કાર્ય માટે બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય W1 છે. અહીંયા આપણને W ની જગ્યાએ શું આપ્યું છે? W1 નામ આપી દેવાનું. જો આ જ ડાયપોલને તેની શરૂઆતની સ્થિતિ માત્ર 90 ડિગ્રી ખૂણે ફેરવું. શરૂઆતની સ્થિતિ એટલે 0 ડિગ્રીથી અને 180, પણ 0 થી મારે જો એને 90 ડિગ્રીએ માત્ર ફેરવવું હોય તો જો 90 ના ખૂણે ફેરવવા માટે કરવું પડતું કાર્ય જો 180 માટે કેટલું હશે? તો ક્યાં આવ્યું? તો 90 માટે કેટલું હશે? એના ભાગ્યા 2 હશે. તો જો ડાયપોલને 0 થી 180 ડિગ્રીમાં ફેરવવા માટે મહત્તમ કાર્ય આટલું. હવે 90 ડિગ્રી કરવા માટે એનાથી અડધું થાય. તો અહીંયા આપણે લખીશું કાર્ય W1 ભાગ્યા 2. ઓપ્શનમાં જોવાનું તો ઓપ્શનની અંદર આપણને W1 ભાગ્યા 2 આપેલું છે, ઓપ્શન બી છે. પરંતુ જો આગળ આ રીતનું કોઈ ઓપ્શન આપણને ના આપ્યા હોય અને આ રીતે પણ આપ્યા હોય કે ભાઈ PE ભાગ્યા 2, 2PE એ રીતે જો આપ્યું હશે તો આગળ આપણે એનું કેલ્ક્યુલેશન કરવાનું, છેલ્લે આન્સર P × E આવશે. તો એ ઓપ્શનમાં પણ જોવાના કે આપણને આન્સર કઈ રીતનો આપ્યો છે, અહીં સુધી આપ્યું છે કે આગળ પણ જવાનું છે. ઓકે, તો રીતે આપણે એને સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.